નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જૂનાગઢ મહાનગરપાલિકામાં અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તેમાંની એક પોસ્ટ એટલે કે સેનેટરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસરની પોસ્ટ। તો આજના વિડીયોમાં આપણે સેનેટરી ઇન્સ્પેક્ટરની જે ભરતી છે તેના વિશે આપણે ચર્ચા કરીશું। તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે જાહેરાત છે તે જૂનાગઢ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવેલી છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં જે અલગ અલગ સર્વરમાં જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે વિદ્યાર્થી પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તેમાં મિત્રો જે સેનેટરી ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે તેના વિશે આપણે આજે ચર્ચા કરીએ છીએ। તો મિત્રો, આ ભરતીમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। હવે મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે, એટલે કે 9 જાન્યુઆરી 2024 થી લઈને 31મી જાન્યુઆરી 2024 સુધી તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી જે મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ છે junagadh.municipal.org, આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। જો મિત્રો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 9106614546, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે જૂનાગઢ મહાનગરપાલિકાની જે સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી છે તેમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। અરજી ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો અહીં મિત્રો, વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ છે તે કરેલો હોવો જોઈએ, ડિપ્લોમામાં કોર્સ અથવા તો તે સમકક્ષનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ। સાથે સાથે વિદ્યાર્થી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને કોમ્પ્યુટરનું નોલેજ છે તે અંગેનું વિદ્યાર્થી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ। વિદ્યાર્થી પાસે ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ, હિન્દી ભાષા અને ઇંગ્લિશ ભાષાનું પણ પૂરતું જ્ઞાન હોવું જોઈએ। ચર્ચા કરી લઈએ આપણે પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો અહીં ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹31,340 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। હવે 5 વર્ષ પૂરા થઈ જશે એટલે જે 7મા પગાર પંચ મુજબનું જે પે મેટ્રિક લેવલ 5 છે તે મુજબ પગાર આપવામાં આવશે। જો આપણે પે સ્કેલની ચર્ચા કરીએ તો ₹29,200 થી લઈને ₹92,300 જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવા પાત્ર થશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એટલે કે 31 જાન્યુઆરી 2024 ને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 31 જાન્યુઆરી 2024 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં મિત્રો જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। જેમ કે બિન અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે અને અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત તેમને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓને પણ 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેઓની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો અહીં મિત્રો કુલ 16 જેટલી જગ્યા છે। હવે આ જે 16 જગ્યા છે તેમાંથી બિન અનામત વર્ગ માટે સામાન્ય સીટ છે તે 6 જગ્યા છે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 2 જગ્યા રહેશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમાં સામાન્યમાં 3 જગ્યા છે, જ્યારે મહિલા માટે 1 જગ્યા અનામત રહેશે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થી માટે 1 જગ્યા છે। એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થી માટે 2 જગ્યા છે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 1 જગ્યા રહેશે। આવી રીતે કુલ 16 જેટલી જગ્યા છે। હવે આ જે 16 જગ્યા છે તેમાંથી માજી સૈનિક માટે 1 જગ્યા અનામત રહેશે, જ્યારે દિવ્યાંગ ઉમેદવાર છે તેમના માટે પણ 1 જગ્યા અનામત રહેશે। વાત કરી લઈએ મિત્રો અરજી ફી એટલે કે પરીક્ષા ફી વિશે। કયા વિદ્યાર્થીઓએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે? તો અહીં તમામ વિદ્યાર્થીઓએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન ભરવાની રહેશે। અહીં મિત્રો જે તમામ વર્ગની મહિલા ઉમેદવાર છે અને અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹300 ભરવાના રહેશે। તે સિવાય જે બિન અનામત વર્ગના પુરુષ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹600 ભરવાના રહેશે। તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે અને અરજી ફી છે તે મિત્રો તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તો અહીં વિદ્યાર્થીનું સિલેક્શન છે તે એક લેખિત સ્પર્ધાત્મક કસોટીને આધારે કરવામાં આવશે અને આ જે લેખિત પરીક્ષા છે તે ગુજરાત રાજ્યમાં કોઈ પણ સેન્ટર ખાતે લેવામાં આવશે કે જ્યાં ઉમેદવારે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે એટલે કે હાજર રહેવાનું રહેશે। અને આ લેખિત પરીક્ષા વિશે ડિટેલમાં માહિતી છે તે મ્યુનિસિપલ પોતાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના
ઉપર ટૂંક સમયમાં જ અપલોડ કરશે। મિત્રો જ્યારે માહિતી અપલોડ કરશે ત્યારે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। તો આવી રીતે મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકા તરફથી સેનેટરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર વર્ગ 3 ની ભરતી જાહેર કરવામાં આવેલી છે। કુલ 16 જેટલી જગ્યા છે કે જેમના અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। આજથી 9 જાન્યુઆરી 2024 થી લઈને 31મી જાન્યુઆરી 2024 સુધી તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।